મહુવા શહેરના વ્યસ્ત એવા ઉદ્યોગનગર વિસ્તારમાં આજે એક ફિલ્ટર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। પ્રાથમિક માહિતી મુજબ પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા જઈ રહ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફિલ્ટર પ્લાન્ટમાં રહેલા ટાયરો અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું। આગ એટલી ભીષણ હતી કે પ્લાન્ટમાં રહેલા ટાયરો અને અન્ય કિંમતી સાધન સામગ્રી સળગીને ખાખ થઈ ગઈ હતી, જેના લીધે માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં જ મહુવા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી। સંજય બારોટ, ફાયર વિભાગ, મહુવા નગરપાલિકાના ફિલ્ટ્રેશન પ્લાન્ટ ખાતે શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગેલ। એમાં નગરપાલિકાનો જૂનો માલસામાન ભંગાર જે ટાયરની હતા એ સળગી જતા ત્યાંના ચાર્જમાં અરવિંદભાઈ પરમારનો ફોન આવતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઇટર લાવી અને આગ કાબૂમાં લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી। હું અરવિંદભાઈ પરમાર, નગરપાલિકામાં ફિલ્ટર પ્લાન્ટે સુપરવાઇઝર તરીકે। હવે અહીંયા લાઇટનો વાયર હોય 11 kVનો, એમાં પાર્કિંગ થતાં નીચે ટાયરો જૂના હોય એ સળગી ગયેલ હોય, જેથી કરીને આગ બહુ જ પ્રમાણમાં થયેલ છે। એ અંગે સંજયભાઈને બોલાવેલ ફાયર બ્રિગેડવાળાને અને આગમાં કાબૂ ધીમે ધીમે લેવાની કોશિશ કરેલ છે। આમાં કોઈને જાનહાનિ થયેલી છે? જાનહાનિ કોઈને થયેલ નથી। અંદાજે કેટલાનું નુકસાન થયેલું છે આમાં? અંદાજે ટાયરો જૂના હતા એમાં નુકસાની થયેલ છે। હા, બીજું કે અન્ય કંઈ નુકસાનમાં? અન્ય કાંઈ નુકસાન તો કાંઈ છે નહીં, સુકલ બધા પાંદડા ને એવું બધું સળગેલું છે। ઓકે।